શરૂઆત કરીએ સૌથી પહેલાં ભારતીય માર્કેટ્સ પર નજર કરો. દિવસની શરૂઆત નર્વસનેસ સાથે કરી હતી, પછી થોડી રિકવરી બાદ ફરી એકવાર જુઓ છો તમે નર્વસનેસના સંકેતો યથાવત. પણ સારી વાત એ છે કે 10,100 દિવસની શરૂઆતથી તોડ્યું નથી અને ઉપર તરફ 20,100 તોડ્યું નથી અને ઉપર તરફ 20,195 પણ તમને કેપ બનતી જોવા મળી રહી છે. એટલે કે 20,200થી 20,100ની વચ્ચેની આ રેન્જ છે. આજે 20,150 પર કોલ રાઇટર્સ પણ ઘણા અગ્રેસિવલી એડ થયા હતા. પછીની પરિસ્થિતિઓ અત્યારે તમે જુઓ છો તે પ્રમાણે એકદમ ચોપી રેન્જમાં ભારતીય માર્કેટ્સ કારોબાર કરી રહ્યા છે. બેંક નિફ્ટી જુઓ તમે, સામે 46,100 તોડ્યું જરૂર છે ઇન્ટ્રાડે પરસ્પેક્ટિવથી, પણ 46,000 નથી તોડ્યું. અહીંયા જ તમને મેજર બિલ્ટઅપ બનતું જોવા મળેલું હતું પુટ રાઇટર્સનું. અને કોલ રાઇટર્સ આગળ પહેલાં 46,500 પર હતા. ધીરે ધીરે તેઓએ પણ આગળ પોઝિશન્સ બનાવે છે. તો આ સ્થિતિ પર આપણે નજર રાખીશું. વધુ ચર્ચા કરીએ એલકેપી સિક્યુરિટીઝના કુનાલ શાહ આપણી સાથે. કુનાલ, સ્વાગત. સૌથી પહેલાં તો ગણેશ ચતુર્થીની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભકામનાઓ આપને. માર્કેટના સેટઅપને કઈ રીતે જુઓ છો? આજે એકદમ ચોપી રેન્જમાં રહ્યા છે આપણે. ગુડ આફ્ટરનૂન. આઈ થિંક ગણેશ ચતુર્થીની તમારા બધા દર્શકોને પણ હાર્દિક શુભકામના. આઈ થિંક માર્કેટ્સ આપણે જે હિસાબથી જોયું છે આજના ટ્રેડિંગ ડેમાં સ્પેસિફિકલી એક મોટો કન્સોલિડેશનનો ફેઝ છે, જે આપણે સેક્ટર સ્પેસિફિક બાઇંગ જોઈ છે, પણ માર્કેટ્સમાં ઓવરઓલ એટલી બાઇંગ દેખાતી નથી. સો આઈ થિંક રેન્જ બાઉન્ડ માર્કેટ રહેશે. હાઉએવર લાર્જર પિક્ચર અગર વાત કરું તો અંડરટોન કાફી બુલિશ છે માર્કેટ્સનો, બટ કરંટ લેવલથી મને લાગે છે માર્કેટ શાયદ એક કન્સોલિડેશનના ફેઝમાં વયું જાય. સો નીચેમાં 20,000નો એક સપોર્ટ છે અને ઉપરમાં 20,200નો ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે. અગર હવે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટેના લેવલ્સની વાત કરું તો 20,140, હું સ્પોટની વાત કરું છું, 20,140 આ એક સપોર્ટ છે ઇમિડિયેટ નિફ્ટીને. નિફ્ટી કરન્ટલી 20,150ની આસપાસ ચાલે છે. સો 10 પોઈન્ટ નીચે એક સપોર્ટ છે માર્કેટને. અગર એ સપોર્ટ તૂટી જાય છે તો આપણે ફર્ધર સેલ ઓફ જોશું 20,100 સુધી. પણ અગર એ સપોર્ટ હજી હોલ્ડ કરે છે તો વાપસ આપણે એક રિકવરી જોશું 20,200 સુધી. સો આઈ થિંક એક નો ઝોન ટ્રેડમાં માર્કેટ કરન્ટલી છે. કરંટ લેવલથી મારો વ્યૂ સાઇડવેઝ છે એબ્સોલ્યુટલી. આ લેવલ્સ અગર બ્રેક થાય છે તો તમે શોર્ટ કરો 20,140નો, તો તમે ફ્રેશ શોર્ટ પોઝિશન ક્રિએટ કરી શકો છો. અને બેંક નિફ્ટીમાં જ્યાં છે 46,000નો એક સપોર્ટ છે, જે ઓપ્શનના ડેટા પરથી પણ છે. પુટ રાઇટર્સ હજી પણ ત્યાં એક્ટિવ છે. સો બંને નિફ્ટી અને બેંક નિફ્ટી એક સપોર્ટની આસપાસ જ છે. અગર આ સપોર્ટ તૂટે છે તો આપણે ફર્ધર ફોલ જોશું, ઓર એલ્સ માર્કેટ આ રેન્જમાં કન્સોલિડેટ કરતો રહેશે. ઓકે, તો આજ રેન્જમાં કારોબાર આપણને વિકાસ બનતા જોવા મળી રહ્યા છે. ફ્યુચર્સ સાઇડ તમારી સ્ટ્રેટેજીસની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. કુનાલ, આપણે કયા કયા ટ્રેડિંગ આઈડિયાઝ તમારા તરફથી આજે? આઈ થિંક ટ્રેડિંગ આઈડિયાઝમાં પહેલી તો વાત કરીશ, આપણે આજના ટ્રેડિંગ સેશનમાં જોયું છે પીએસયુ બેંક્સ સ્પેસિફિકલી એક આઉટ પરફોર્મર રહ્યા છે. અને આઈ થિંક આ રેલી આગળ જતા પણ કન્ટિન્યુ જ રહેશે પીએસયુ બેંક્સમાં. તો એમાંથી મારો પહેલો પિક હશે બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા ઓલમોસ્ટ એના 52 વીક હાઈની આસપાસ ટ્રેડ કરે છે. આજથી કાલના ટ્રેડિંગ સેશનમાં આ 52 વીક હાઈ પણ સરપાસ થઈ જશે બેંક ઓફ બરોડામાં. તો તમે બેંક ઓફ બરોડા કરંટ લેવલથી પણ લોંગ પોઝિશન્સ ક્રિએટ કરી શકો છો. 217ની આસપાસ સ્ટોક ચાલે છે. સ્ટોપ લોસ તમે ડાઉન સાઈડમાં રાખવાનો છે 212નો. ફર્સ્ટ ટાર્ગેટ હું જોઉં છું છે 226 અને સેકન્ડ ટાર્ગેટ છે 230નો. સો બેંક ઓફ બરોડા તમે કરંટ લેવલથી પણ લોંગ પોઝિશન બિલ્ડઅપ કરી શકો છો. સેકન્ડ સ્ટોક જે મને સારું લાગે છે ઓવરઓલ માર્કેટના સ્પેસમાંથી, જ્યાં વાપસ ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવી શકે છે, એ મને લાગે છે કે ફ્યુચર્સનો અગર હું સ્ટોક છોડી દઉં કરંટના લેવલ્સથી અને કેશના માર્કેટમાં જો તો ત્યાં મને શાયદ એક સારી મોમેન્ટમ પિક મળી જાય છે. અને સ્ટોકનું નામ છે રાડિકો. રાડિકો તમે જોશો તો ડેલી ચાર્ટમાં એક ડબલ બોટમનો ફોર્મેશન બની ગયો છે. 1236ની આસપાસ સ્ટોક ચાલે છે. તમે કરંટ લેવલથી બાય કરી શકો છો. 1200 રૂપિયાનો એક સ્ટોપ લોસ હશે ડાઉન સાઈડ ઉપર. ફર્સ્ટ ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું છે 1300 અને સેકન્ડ ટાર્ગેટ છે 1360નો. સો રાડિકો તમે કરંટ લેવલથી બાય કરી શકો છો કેશ માર્કેટ. ઓકે, તો એક કેશ એક ફ્યુચર્સમાં તમને સલાહ અહીંયાથી ખાસ. રેડિકો ખેતાન ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર 1200ના સ્ટોપ લોસ સાથે 1360ના લક્ષ્ય અહીંયાથી ખાસ બની રહ્યા છે. અને સાથે બેંક ઓફ બરોડા 212ના સ્ટોપ લોસ સાથે 226, 230ના લક્ષ્ય અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો બેંક ઓફ બરોડા ઇન્ટરેસ્ટિંગ ચોઇસ અને રેડિકો ખેતાન પર પણ તમારી નજર હોવી જોઈએ. તો આ બધા કાઉન્ટર્સ છે ખાસ જેના પર તમારી નજર આજના દિવસે હોવી જોઈએ. આગળ બધી સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણી નજર જે છે તે અહીંયાથી ખાસ બની રહી છે તે છે ઇપ્કા લેબ્સ પર. કુનાલ, નજર કરો, સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ. શોર્ટ પોઝિશનના જે હેવી વેઇટ, ઇનફેક્ટ 950થી 919 હમણાં જ ડેઝ લો અને 923 પર અત્યારે કારોબાર 30% વાય એડ થયા છે. જબરદસ્ત એક્શન ઇપ્કા લેબોરેટરીઝ.
આઈ થિંક ફાર્મા એઝ અ સ્પેસમાં આજે આપણે શું સેલિંગ પ્રેશર જોયું છે હાયર હમ. લેવલ્સથી ત્યાં પ્રોફિટ બુકિંગ દેખાય છે અને ઇફકા લેબ માટે 945 એક રેઝિસ્ટન્સ ઝોન હતો જ પહેલા અને ત્યાંથી જ આજના ટ્રેડિંગ સેશનમાં આપણે સેલિંગ પ્રેશર જોયો છે. સો ઓવરઓલ બ્રોડર પિક્ચર મારો હજી પણ સાઇડવેઝ છે, બટ સિન્સ શોર્ટ પોઝિશન અહીંયાથી ક્રિએટ થઈ રેઝિસ્ટન્સના આસપાસથી, તો તમે કરંટ લેવલ્સથી શોર્ટ કરી શકો છો. ડાઉનસાઇડ ઉપર જે ટાર્ગેટ આવી શકે છે તમને ઇફકા લેબમાં એ છે 905 ના, અને સ્ટોપ લોસ તમારે જે રાખવાનો છે એ છે 940 નો. ઓકે, તો અહીંયા હેવી વેઇટ વેચવાલી તમને જોવા મળી રહી છે. ઇપ્કા લેબ્સ તમારા ધ્યાન પર ખાસ હોવું જોઈએ. આગળ વધીએ, થોડા લોંગ સાઇડના બિલ્ટઅપ પર આપણે નજર કરીશું. તો ઓબ્વિયસલી સૌથી પહેલી નજર આજે ઇન્સ્યોરન્સ સ્પેસમાં છે અને આઈસીઆઈસી પ્રુડેન્શિયલમાં ખાસ એવું લોંગ સાઇડનું બિલ્ટઅપ આપણને જોવા મળી રહ્યું છે. કુનાલ, એક વખત નજર કરી લો ખાસ, અને ઇવન તમે નિફ્ટી કેશમાં પણ જુઓ તો દિવસની શરૂઆતમાં એચડીએફસી લાઈવ છે, એસબીઆઈ લાઈવ છે, આમાં બધામાં સારી ખરીદારી હતી. પણ આઈસીઆઈસી પ્રુડેન્શિયલ થોડા ઓઆઈના હિસાબથી ધ્યાન પર વધારે આવી રહ્યો છે. કુનાલ, લોંગ ટર્મ ચાર્ટ પણ ઘણું સારું લાગે છે. સ્પેસિફિકલી અગર વીકલી ચાર્ટ જો તો સ્ટોકે એક ફ્રેશ બ્રેકઆઉટ આપી દીધો છે. ઇમિડિયેટ હવે જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ એ સ્ટોકને આવે છે એ છે 612ની આસપાસ. તો અહીંયાથી 10 પોઈન્ટ ઉપર એક નવું રેઝિસ્ટન્સ છે. એના ઉપર પણ અગર સ્ટોક સસ્ટેન કરે છે ક્લોઝિંગ બેસિસ ઉપર, તો તમે ફર્ધર મૂવ જોશો 650 660 સુધી. સો ડેફિનેટલી કરંટ લેવલ્સથી તમે લોંગ પોઝિશન્સ ક્રિએટ કરવી જોઈએ. સ્ટોપ લોસ તમારે જે ડાઉનસાઇડ પર રાખવાનો છે એ છે 580 નો. ઓકે, તો વ્યૂ અહીંયાથી 580 આસપાસના સ્ટોપલોસ સાથે જગ્યા બનતી જોવા મળી રહી છે. આઈસીઆઈસી પ્રુડેન્શિયલ બહુ જ રસપ્રદ જગ્યા પર નજર રાખવાની રહેશે. પણ આજે ડિફેન્સ કંપનીઓ ખાસ ફોકસમાં છે. ડીએસસી પાસેથી જે આ કંપનીઓને 45,000 કરોડ રૂપિયા પ્લસના ઓર્ડર્સ મળ્યા છે, તો આ જે મંજૂરી મળી તે બાદ ખાસી એવી તેજી ડિફેન્સ શેર્સમાં જોવા મળી રહી છે. અપડેટ લઈએ સહયોગી તૃપ્તિ કપૂરે આપણી સાથે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યશ. તમે જેવી રીતે વાત કરી કે આજે ડિફેન્સ સેલ્સ ફરી ફોકસમાં છે, કે આની પહેલાં પણ સરકાર પાસેથી તેમને ઘણા બધા ઓર્ડર્સ મળ્યા છે અને હવે તેમને ડિફેન્સ ઇક્વિઝન્સ કાઉન્સિલ પાસેથી લગભગ 45,000 કરોડના 9 જેટલા રક્ષા સોદાને મંજૂરી મળી ગઈ છે. તો કે કંપની જે સરકાર જે છે તે વિવિધ કંપનીઓ પાસેથી તેઓ આ ખરીદવા માટે અમુક જે રક્ષા સોદા છે તેને ખરીદવા માટે તેમને મંજૂરી મળી ગઈ છે, જેમાં એચએલ, ભારત ડાયનામિક્સ, ભારત ફોર્સ, કોચિન શિપયાર્ડ, બીએલ જેવી કંપનીઓનો સમાવેશ થયો છે. હવે આપણે નજર કરી લઈએ કે કઈ કંપની પાસેથી તેઓ કયા રક્ષા સોદા માટે તેમને મંજૂરી મળી ગઈ છે. તો કે એચએલ પાસેથી લગભગ 12 SU-30 MKI અને પ્લેન ખરીદવા માટે તેમને મંજૂરી મળી ગઈ છે. એટલું જ નહીં, સાથે ડોયનિક એરક્રાફ્ટ છે તેના અપગ્રેડેશનનું પણ કામકાજ છે તે એચએલ સંભાળશે. સાથે જ ભારત ડાયનામિક પાસેથી તેમને ધ્રુવાસ્ત્ર મિસાઇલ ખરીદવા માટે મંજૂરી મળી ગઈ છે અને આ ધ્રુવાસ્ત્ર મિસાઇલનો ઉપયોગ જે છે તે ALH છે MK4 હેલિકોપ્ટર્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના માટે ભારત ડાયનામિક પાસેથી તેમને મંજૂરી મળી ગઈ છે. સાથે જ ભારત ફોર્સ પાસેથી તેમને લાઇટ આર્મ્ડ મલ્ટીપર્પઝ વ્હીકલ ખરીદવા માટે તેમને મંજૂરી મળી ગઈ છે અને સાથે જ ડીએસસી જે છે તે બીએલ પાસેથી ગન માટેના ટોઇનિંગ વ્હીકલ્સ જે છે તે તેઓ ખરીદશે, તેના માટે પણ તેમને મંજૂરી મળી ગઈ છે. ત્યાં સાથે જ કોચિન શિપયાર્ડ પર નજર કરશું તો તેની પાસેથી તેમને નેક્સ્ટ જનરેશન સર્વે જહાજ ખરીદવા માટે મંજૂરી મળી છે અને બીએલ પાસેથી સર્વેલન્સ અને ટાર્ગેટિંગ સિસ્ટમ ખરીદવા માટે તેમને મંજૂરી મળી છે. એટલે આ બધી ડિફરન્ટ કંપનીઓ છે જેમની પાસેથી તેમને રક્ષા સોદાના જે હથિયારો જે છે તેને વ્હીકલ જે છે તે ખરીદવા માટે તેમને મંજૂરી મળી છે અને આ મંજૂરી બાદ આજે આપણે જોઈએ છીએ કે ડિફેન્સ શેર્સમાં સિલેક્ટેડ કંપનીઓ છે જેમાં આજે આપણને શાનદાર તેજી જોવા મળી રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આ બધા જ શેર્સ છે, પર્ટિક્યુલરલી કે જેના પર ડિફેન્સના શેર્સને લઈને જે આજે સમાચારો છે તેને લઈને નજર રહેશે. તૃપ્તિ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. તો ડિફેન્સના શેર્સ બધામાં ઓઆઈ બિલ્ટઅપ તમને આજે ડેફિનેટલી જોવા મળશે. આ વિશે ચર્ચા કરીશું, પણ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ ઓપ્શન એક્સચેન્જ પર પણ નજર કરીએ અને આ બધા જ કાઉન્ટર્સ પર ફોકસ કરીશું. બ્રેક બાદ. બરાબર, આપનું સ્વાગત છે. નજર કરીશું હવે ખાસ સેગમેન્ટ ઓપ્શન એક્સચેન્જ પર. તો કુનાલ આપણી સાથે જોડાયેલા છે. કુનાલ, ફ્યુચર્સ અને કેશની આપણે વાત કરી ઓલરેડી. ઓપ્શન્સમાં ઇન્ડેક્સ અથવા તો સ્ટોક સ્પેસિફિક તમારી નજર કોઈ આજે? આઈ થિંક ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે જે રીતે સ્ટાર્ટ ઓફ ધ શોમાં વાત કરી કે માર્કેટ એકદમ સાઇડવેઝ કન્સોલિડેશનના ફેઝમાં છે અને આ કન્સોલિડેશન આગળ જતાં પણ કન્ટિન્યુ રહેશે. એક સ્ટ્રેટેજી જે મને અહીંયા કરંટ લાગે છે એ છે બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં તમે જોશો કે માર્કેટ એક સાઇડવેઝના કન્સોલિડેશનના ફેઝમાં છે
46,000 આ સ્ટ્રાઇક પ્રાઇસ છે જે આપણે સારો એવો પુટ અને કોલ બંનેની રાઇટિંગ જોઈ છે. સો આઈ થિંક એક સારી સ્ટ્રેટેજી અહીંયા એવી રીતે બેસી શકે છે જ્યાં તમે એક શોર્ટ સ્ટ્રેટેજની સ્ટ્રેટેજી ડિપ્લોય કરી શકો છો, જ્યાં તમે બેંક નિફ્ટીમાં 46,000નો કોલ ઓપ્શન પણ વેચી શકો છો અને 46,000નો પુટ ઓપ્શન પણ વેચી શકો છો. જ્યાં સુધી પ્રીમિયમની વાત છે તો બેંક નિફ્ટીનો અગર 46,000ની પુટ ઓપ્શનની વાત ચાલે છે ₹120 અને કોલ ઓપ્શન છે જે 46,000નો એનું પણ વેલ્યુ ચાલે છે ₹200. તો તમે કહેશો ઓલમોસ્ટ ₹320નો તમને સ્પ્રેડ બની જાય છે અહીંયા. તો ₹320નું નેટ પ્રીમિયમ ક્રેડિટ તમને આવે છે. તમારે આના ઉપર જે સ્ટોપ લોસ રાખવાનો છે એ છે 360નો. સો 320 પર તમે સેલ કરો, 360નો આનો સ્ટોપ લોસ રાખો, 40 પોઈન્ટ ઉપરનો. ફર્સ્ટ ટાર્ગેટ હું જે જોઉં છું એ છે 250નો અને સેકન્ડ ટાર્ગેટ છે એ છે 220નો. આ સ્ટ્રેટેજી એટલે ડિપ્લોય કરે છે કારણ કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે માર્કેટ આ 300 પોઈન્ટના રેન્જમાં જ રહેશે અને આ રેન્જ બાઉન્ડ સ્ટ્રેટેજી છે. અને ઇનફેક્ટ તમે જુઓ હવે આવતીકાલે જ્યારે ટ્રેડિંગ હોલિડે છે તો પ્રીમિયમ મેલ્ટડાઉન થવાનું એક ફેક્ટર પણ રહે અને પછી તો સીધા બુધવારે આપણે એક્સપાયરી પણ જોવાના છીએ બેંક નિફ્ટીની. એટલે આપણે એક મહત્વનું ફેક્ટર રહે કે જેને આપણે ધ્યાનમાં રાખીએ. 46,000 46,000 બેંક નિફ્ટી કોલ અને પુટ બંને વેચવાની સલાહ બને છે. પુટ 120 આસપાસ ચાલે છે, અત્યારે 122 પર, અને કોલ ચાલે છે તે ચાલે છે ઓલમોસ્ટ તમે જોશો કે ₹209 આસપાસથી. એટલે ક્રેડિટ સ્પ્રેડ તમારો જે થાય છે ₹320નો થાય છે અને અહીંયા ₹360નો તમને સ્ટોપ લોસ બને અને આ જે સ્પ્રેડ છે તેમાં 250 થી 220ના લક્ષ્ય તમે ધ્યાન પર રાખી શકો છો. આ છે બેંક નિફ્ટી તમને શોર્ટ સ્ટ્રેડલ કરવાની સલાહ બનતી અહીંયાથી જોવા મળી રહી છે. કોલ અને પુટ બંનેના હિસાબથી સાઇડવેઝ માર્કેટમાં આ પ્રકારે સ્ટ્રેટેજી છે તે બરાબર યોગ્ય દિશામાં આગળ વધતી જોવા મળતી હોય છે. તો આવી સ્થિતિમાં બંને પર તમારે નજર રાખવી જોઈએ. ઓકે, તો આ તો વાત થઈ ઓપ્શન એક્સચેન્જની. હમણાં આપણે ડિફેન્સના શેર્સની વાત કરી રહ્યા હતા. આમાંથી HAL, BDL, BEL આ બધા જ શેર્સ છે પર્ટિક્યુલરલી કે જેમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે આજે. અને ડિફેન્સના શેર્સ જે છે તે થોડા બઝડ અપ. ઇવન HAL તમે જુઓ તો અત્યારે પ્રીમિયમ નથી બટ 8.5%નો OI જરૂર છે. એટલે કુનાલ થોડું સમજવાનું રહે, આ બધા ડિફેન્સના શેર્સ ચાલી બહુ ગયા છે. એટલે હવે આજે જ્યારે સમાચારો આવ્યા છે તો થોડી મે બી નફા વસૂલી આ તે બધું પણ થાય. OI જનરેશન થયું છે HALમાં. આઈ થિંક ઓવરઓલ અગર ડિફેન્સ એઝ અ સ્પેસની વાત કરું, આપણે એક શાર્પ રેલી જોઈ છે પૂરી ડિફેન્સની સ્પેસમાં. કંઈક ને કંઈક ડિફેન્સ એઝ અ સ્ટોક કાફી ઓવરબોટ ટેરેટરીમાં છે. સો એક હેલ્ધી કરેક્શન થોડુંક રિક્વાયર્ડ છે ડિફેન્સ એઝ અ સ્પેસમાં. તો કરંટ લેવલ્સથી તો ડિફેન્સમાં અગ્રેસિવ લોંગ પોઝિશન્સ ક્રિએટ કરવાનું કહીશ જ નહીં. તમે ઓલરેડી લોંગ પોઝિશન્સ પહેલાથી હોલ્ડ કરો છો લોઅર લેવલ્સથી, તો આ લેવલ બેસ્ટ છે જ્યાં તમે પ્રોફિટ બુકિંગ એટલીસ્ટ થોડુંક કરી શકો છો. લોઅર એન્ડ પર તમને હજી બેટર પ્રાઇસીસ મળશે જ્યાં તમે લોંગ પોઝિશન્સ ઇનિશિએટ કરી શકો છો. સો કરંટ લેવલ્સથી ડિફેન્સ મારા માટે અવોઇડ છે. ડિફેન્સ અવોઇડનો વ્યૂ ડેફિનેટલી અહીંયાથી ખાસ બની રહ્યું છે. બહુ જ સારી મોમેન્ટમ ઓલરેડી આવી ચૂકી છે. થોડી નફા વસૂલી અથવા તો પછી અવોઇડનો વ્યૂ તમને અહીંયાથી ખાસ બની રહ્યો છે. અગેન એક બ્રેકનો સમય થયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ ફરી એકવાર વાયદા બજારની ચર્ચા આગળ વધારીએ. આપ જોતા રહો CNBC બજાર. થોડું કુનાલ હવે આપણે સમજી લઈએ. દિવસની શરૂઆત ઓલમોસ્ટ 11:30 11:40 આસપાસ થતી જોવા મળી હતી. 1.5%થી વધુનો વધારો હતો, ઓલમોસ્ટ 3% આસપાસનો વધારો હતો, જે ધીરે ધીરે કુલ ઓફ થઈ રહ્યો છે. માર્કેટ સાઇડવેઝ છે, વિક્સ ઘટી રહ્યો છે. એટલે આ સ્થિતિમાં ખાસ સમજવાનું રહે. થોડું ગણિત સમજી લઈએ ઇન્ડિયા વિક્સનું કુનાલ. આઈ થિંક ઇન્ડિયા વિક્સની જ્યાં સુધી વાત કરીએ તો ડેફિનેટલી એક લોઅર લેવલ્સ પર જ ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરે છે. જે હિસાબથી માર્કેટ્સમાં ઉપર એન્ડની મોમેન્ટમ આવે છે ત્યાં વિક્સ પણ કુલ ઓફ થાય છે. હવે વિક્સની અગર પર્ટિક્યુલર વાત કરું તો 11ની આસપાસ 10.95ની આસપાસ ટ્રેડ કરે છે. વિક્સનો જે બ્રેકઆઉટ લેવલ છે એ છે 12. સો આઈ થિંક એકવાર 12ના ઉપર બ્રેકઆઉટ આવશે ત્યાં આપણે એક ફ્રેશ બ્રેકઆઉટ આવશે અને પ્રોબ્લી માર્કેટ ત્યાંથી થોડું કરેક્શન પણ બતાવી છે, પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે. સો કરંટ લેવલ્સથી વિક્સ પર પણ કોઈ ખાસ વ્યૂ નથી બનતું. પણ જે તમે કીધું કે આ ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે, જ્યાં નીચેના લેવલ્સ પર શાયદ તમને ક્યારેક એક બાઉન્સ આપી દે. સેટઅપ ઘણું સારું લાગે છે વિક્સના ચાર્ટના ઉપર કે એક આઈડિયલ ઓપોર્ચ્યુનિટી છે કે એક બ્રેકઆઉટ આવવું જોઈએ અને અહીં અગર આવ્યું તો ત્યારે તમને માર્કેટમાં વોલેટિલિટી વધતી દેખાશે. સો એટલે કરંટ લેવલ પર મારો વ્યૂ છે કે અગ્રેસિવ લોંગ ના કરે પોઝિશન્સ. પ્રોફિટ બુકિંગ તમે લોઅર લેવલથી હોલ્ડ કરો છો પોઝિશન્સ તો તમે પ્રોફિટ બુક કરવાનું એટલી સ્ટાર્ટ કરી દો. અને અગર ફ્રેશ પોઝિશન્સ ક્રિએટ કરવી છે તો તમને લોઅર લેવલ્સ વાપસ સારા મળશે જ્યાં તમે ફ્રેશ પોઝિશન્સ ઇનિશિએટ કરી શકો છો. ઓકે, તો ફ્રેશ પોઝિશન્સ ઇનિશિએટ કરવી હોય તો પછી લોઅર લેવલ્સ પર સારી જગ્યા જરૂરથી તમને મળી શકે છે. આના પર તમારે નજર
રાખવી જોઈએ. આગળ વધીએ વાયદા બજારમાં બીજા બધા શેર્સ પર નજર કરીએ. OFSS ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ ગયા અઠવાડિયે ઘણા સમાચારો આ શેરને લઈને આવ્યા હતા અને પછી મૂવમેન્ટ આવી હતી. સ્ટોકમાં આજે અનવાઇન્ડિંગ થઈ રહ્યા છે પર્ટિક્યુલરલી, અને રેન્જ 4260ના ડેઝ લો છે. અત્યારે તેને નજીક જ કારોબાર છે, એટલે અહીંયા ડેફિનેટલી થોડા દબાણના સંકેત બની રહ્યા છે. સમજવાનું રહેશે કુનાલ આપણે એક વખત OFSS. આઈ થિંક આઈટી એઝ અ સ્પેસ તમે નેક્સ્ટ 1-2 દિવસ માટે સાઇડવેઝ જોશો, કારણ કે વેનસડેના FOMCની મીટ છે યુએસની, અને મીટ થશે એના પછી તમે વાપસ આઈટી સ્ટોકમાં એક્શન જોશો. તો અગર ઇન્ટરેસ્ટ રેટ હાઈક કરે છે એ લોકો, તો વાપસ આઈટી સેક્ટર તમારું એક પ્રોફિટ બુકિંગ જોશે હાયર લેવલ્સથી. સો કરન્ટલી મારો વ્યૂ છે કે 1-2 દિવસ માટે આઈટીને અવોઇડ કરે. અગર OFSS સ્પેસિફિકલી તમે લોઅર લેવલ્સથી હોલ્ડ કરો તો ડેફિનેટલી પ્રોફિટ બુક કરીને ઉભા રહેવું જોઈએ. અગર કંઈ કરેક્શન આવ્યું તો તમે યુટિલાઇઝ કરો બાય કરવા માટે. ઘટાડો બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે આઈટી માટે આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આગળ વધીએ સેક્ટર સ્પેસિફિક મારે આજે ખાસ ચર્ચા કરવી છે. તેમાં ઓટો સ્પેસની અંદર જે ખરીદદારી છે તે થોડું સરપ્રાઇઝિંગ છે, પણ ડેફિનેટલી ફેસ્ટિવ સિઝન સ્ટાર્ટ થઈ રહી છે. અહીંયા એ બધાને સેન્ટિમેન્ટ લઈને પણ થોડી ખરીદદારી આવતી જોવા મળેલી છે. તો નિફ્ટી ઓટો પહેલાં તો ખાસ નજર કરી લો, અને ઓઆઈના હિસાબથી આજના દિવસે જે હાઇલાઇટ થઈ રહ્યો છે સૌથી પહેલાં તે ઓબ્વિયસલી આપણે અહીંયાથી ચર્ચા કરવી જોઈએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા M&M. બહુ જ રસપ્રદ જગ્યા પર છે. ઇવન એસ્કોર્ટ્સ બોટા પણ જોઈ રહ્યા છીએ, થોડું લોંગ સાઇડનો બિલ્ટઅપ સમજવાનું રહેશે આપણે કુનાલ. આઈ થિંક ઓટો એઝ અ સ્પેસ ડેફિનેટલી જે તમે વાત કરું કે આ સેન્ટિમેન્ટલ બાઇંગ છે જે આપણે ફેસ્ટિવ સિઝનમાં છે, એટલે આ ક્લિયર કટ બાઇંગ દેખાય છે. તો ઓટો એઝ અ ચાર્ટ ઉપર કંઈક ફ્રેશ વ્યૂ નથી બનતું કરન્ટલી, બટ સ્ટોક સ્પેસિફિક જે હું વાત કરું છું તો આઈ થિંક M&M મને હજી કરંટ લેવલ્સથી સારો દેખાય છે. જે હિસાબથી ઓવરઓલ સ્ટ્રક્ચર છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં, આઈ થિંક આ સ્ટોક વાપસ એટલીસ્ટ કરંટ લેવલ્સથી પણ મને લાગે છે કે 10% જેવી મૂવ બતાવી શકે છે વેરી શોર્ટ ટર્મમાં. સો 1625 આનું જે રેઝિસ્ટન્સ ઝોન હતું એ આજે આને સરપાસ કરીને આપ્યું છે વોલ્યુમ સાથે. સ્ટોક રેડી છે ફર્સ્ટ ઇમિડિયેટ ટાર્ગેટ માટે 1700 અને સેકન્ડ ટાર્ગેટ છે 1760 નો. સો M&M તમે કરંટ લેવલ્સથી લોંગ કરી શકો. સ્ટોપ લોસ હવે તમારે જે મેન્ટેન કરવું છે ડાઉનસાઇડ ઉપર એ છે 1620 નો. 1620ના સ્ટોપ લોસ સાથે M&M પર તમે ડેફિનેટલી ફોકસ અત્યારે રાખી શકો છો અને ધ્યાન પર રાખીશું. આગળ વધીએ. ફિન નિફ્ટી એક્સપાયરી છે આજે, અને આપણે જોઈ રહ્યા છીએ OI ડેફિનેટલી જોવા મળી રહ્યા છે. હવે અહીંયાથી આપણે મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છીએ આગળ ધીરે ધીરે, એટલે આપણે એ સમજવાનું રહેશે કે ફિન નિફ્ટી જ્યારે 20,500ની નીચે જ આજે એક્સપાયર થવાની કોશિશ કરી રહ્યું છે કે કુનાલ, આપણે હવે અહીંથી સમજવાનું એ રહેશે કે જે પરિસ્થિતિ છે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે શું ધ્યાન રાખવાનું રહેશે. ફિન નિફ્ટી જે રીતે આપણે વાત કરી કે એક સારું મોમેન્ટમ આપણે લોઅર લેવલથી જોયું છે. ફિન નિફ્ટીમાં તમે વેટેજ પણ જોશો તો HDFC બેંક અને ICICI ને એડ કરી દો તો ઓલમોસ્ટ તમારું 30-40% વેટેજ ત્યાં જ બની જાય છે. સો ક્લિયર કટ આ બેના ચાર્ટ્સ મને હજી સારા નથી લાગતા. ફિન નિફ્ટીની સ્પેસિફિકલી વાત કરું, આજે જે હિસાબથી આપણને ઇન્ટ્રાડે ચાર્ટ પર લોઅર હાઈ લોઅર લોનો ફોર્મેશન્સ બનતા દેખાય છે. સ્ટ્રક્ચર થોડું વીક થતું જાય છે. અગર આ ફોલો સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહ્યું તો ફિન નિફ્ટી એટલીસ્ટ 20,200 સુધી આવી શકે છે. સો થોડું કોશિયસનો અપ્રોચ છે. 20,500માં કોલ રાઇટિંગ પણ સારી થઈ છે, તો સેલિંગ પ્રેશર તો ડેફિનેટલી છે ફિન નિફ્ટીના ઇન્ડેક્સ પર. સો કરન્ટલી અહીંયાથી અગર સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહ્યું તો 200 પોઈન્ટનો હજી પણ ફોલ આવી શકે છે. 200 પોઈન્ટનો ફોલ હજુ પણ પોસિબલ છે. જે રીતે આ દબાણના સંકેત છે તેને જોતા નજર રાખીશું. આગળ રીતે GNFC આજે ટોપ લૂઝિંગ કાઉન્ટર છે F&Oનું, અને કુનાલ આપણે OI હવે જોઈ રહ્યા છીએ માત્ર 5%નો ઘટાડો, પણ દિવસની શરૂઆતથી અત્યાર સુધીમાં 628થી 616ની રેન્જ બનાવી છે અને અત્યારે 619 પર છીએ. એટલે હવે આ ઘટાડા પછી થોડું બાઇંગ આવવા લાગ્યું છે તેમ માનવું જોઈએ. કઈ રીતે જુઓ છો GNFCને? યસ, આઈ થિંક એક ઇવેન્ટ હતો ડિવિડન્ડનો જે GNFCમાં પ્લે આઉટ થઈ ગયો છે, અને સ્ટોક હવે જે હિસાબથી છે એના એક્ઝેક્ટલી 20-day મૂવિંગ એવરેજ છે ત્યાં સપોર્ટ લે છે. 20-day મૂવિંગ એવરેજ છે એનો 614-15ની આસપાસ. તો તમે કરંટ લેવલથી ડેફિનેટલી લોંગ પોઝિશન્સ ક્રિએટ કરી શકો છો. 610નો તમારે એક સ્ટોપ લોસ રાખવો છે. અપસાઇડમાં વાપસ સ્ટોકને એક્સપેક્ટ કરું છું એટલીસ્ટ 630-633ના લેવલ્સ દેખાડી શકે છે. 36. ઓકે, તો આ પરિસ્થિતિમાં તમને અહીંયાથી ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે, એટલે નજર રાખો તમે GNFC ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર. કુનાલ, સમય થયો છે રજા લેવાનો. આપના ડિસ્ક્લોઝર્સ જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારા ક્લાયન્ટ્સને ડેફિનેટલી સજેસ્ટ કર્યા છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે.
તો માર્કેટ્સ જોઈ રહ્યા છીએ આપણે એકદમ સાઇડવેઝ મોમેન્ટમમાં યથાવત આવી સ્થિતિમાં તમને જે રીતે જોવા મળે છે આજે વોલેટિલિટી જે છે તે સીમિત દાયરાની પણ હા વિક્સ ઘટી જરૂર રહ્યો છે એટલે હવે છેલ્લા 1 કલાકમાં શું થાય છે તેના પર આપણે નજર હોવી જોઈએ. આ શોમાં હાલ બસ આટલું જ. એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ક્લોઝિંગ બેલ લઈને આવી રહ્યા છે આપના માટે. આપ જોતા રહો CNBC.